क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે વાત કરીશું એનપીકે ખાતરના વધેલા ભાવથી ખેડૂતોને પડેલી મુશ્કેલીની। ભાવ વધે, દવાનો ભાવ વધે, માર્કેટમાં અમે કપા લઈને આવીએ, માંડવીના કપાના ભાવ આવતા નથી, ખેતી કરવી તો કરવી કેમ? અહીં યાર્ડમાં માલ લઈને આવી તો 1400 રૂપિયા કપા વેચાય છે, 1100 રૂપિયા માંડવી વેચાય છે, તો આ કોઈ રીતનો ભાવ પોસાય છે, નુકસાનમાં છે 100% એમ। ખાતરના ભાવ વધે, કંપની કોઈ પણ પ્રોડક્શન બનાવે એના ભાવ વધે ને ખેડૂત વધતું નથી, યાર્ડમાં માર ખાવાનો વારો રહે છે। સરકારનો લક્ષ્ય પૂરો થઈ ગયો એટલે હવે ખેડૂત માથે, બસ ખેડૂત માથે કે હવે તો અમારું નિયમ અમારે જીતવું તો અમે જીતી ગયા, હવે બસ આ તો બધાને એક ગેરમાર્ગે દોરવાની વાત કે અમે ભાવ નહીં વધારીએ। ઓછી થતી ભાવ ન આવતા એમાંય પણ ખાતરમાં વધારો થયો છે, એટલે હવે ખેડૂતોને આ બધું મેનેજ કરવું બહુ ભારે પડી રહ્યું છે। ઉત્પાદન એવડું છે નહીં અને આ ભાવ આગળ હાલ્યા જાય છે। સરકારશ્રીને સમજી એવું સમજવું જોઈએ કે ખેડૂતને કંઈક ભારણ ઉછાય એવું કરે। ભાવ વધવાથી ખેડૂતને ભાર પડ્યો અને અત્યારે જે ખાતરના ભાવ નીચા હતા એ અમને બહુ મોંઘા પડતા હતા ને એમાંય તમે ભાવ વધારો સરકારે ઇફકો કંપનીવાળે કર્યો છે તો અમને કેમ પોસાય? અમારે વાવેતર કઈ રીતે કરી શકવું? તો ઇફકોએ જો 250નો વધારો કર્યો હોય તો એ વ્યાજબી નથી। આજે ખેડૂતોને દિન પ્રતિદિન ખૂબ જ માર પડે છે। આ ખોટા છે બધું, અને જે આ 250 રૂપિયા વધારો કર્યો છે એની જગ્યાએ 250 રૂપિયા ઘટાડો કરવો જોઈએ। વધારો તદ્દન ખોટો છે, ખેડૂતને પોસાય એવો ભાવ છે નહીં। ખેડૂતોને ભાવ વધારવો હોય તો એની પાછળ ખેત પેદાશનો પણ ભાવ ડબલ કરવો જોઈએ। આ તો બધી સરકાર લોલીપોપ આલે છે અને ખેડૂતની કમર તોડી નાખે એવા ભાવ વધાર્યા છે। તો ખેડૂતને ખેતી કેવી રીતે બચાવવી? હોમે હવે હોમે ખેતી કરવા જાય તો ખેડૂતને જો ખર્ચો હોમે વધી જાય અને આવકમાં હોમે આવે ઘટાડો આવેલો। ખેડૂતને મોટો બોજો પડ્યો એમ કહેવાય એમ। ખેડૂતને પરવડે એવું તો છે જ નહીં, કારણ કે બિયારણ મોંઘું, દવા મોંઘી હતી, હવે પાછું ખાતર મોંઘું થઈ ગયું। એટલે તો માટે તો ઘણી આફત છે, કોઈ પૂર આવે, વાવાઝોડા આવે, એ બધી રીતે કઈ રીતે અમારી ખેતી હોવાતી જ નથી। તો ખેડૂતો મુશ્કેલીમાં છે અને કહી રહ્યા છે કે આમાં ખેતી કેમ કરવી। આપણે આજે ખેડૂત આગેવાન ભરતભાઈ પટેલ સાથે વાત કરીશું અને સમજીશું કે ખેડૂતોને કેટલી તકલીફ પડશે। આપણી સાથે ભરતભાઈ પટેલ જોડાયા છે। ભરતભાઈ, સૌથી પહેલો સવાલ આપને એ કે એનપીકે ખાતરના વધેલા ભાવથી ખેડૂતોને કેટલી મુશ્કેલી પડશે? કાકા, આપણી પાસેથી એ પણ સમજવું છે જે ખેડૂત છે તેને ઉત્પાદન ખર્ચમાં કેટલો વધારો થશે? બીજું કે રવિ પાકની સિઝન છે અને એમાં એનપીકે ખાતરનો ભાવ વધારો કેટલો ચિંતાજનક? ખેડૂતની અમુક જીવન એવું થઈ ગયું છે કે ખેડૂત રાત્રે ઊંઘ અને સવારે ઉઠાડે એક નવો પ્રશ્ન ઊભો રહેલો હોય। કોઈ તો કુદરતી આપત્તિ આવી હોય, કોઈ તો સરકારી કોઈ આપત્તિ હોય, કોઈ ખેતરમાં કોઈ રોગ આવ્યો હોય, પણ ખેડૂત રાત્રે ઊંઘ સવારે ઉઠાડે ખેતરમાં જ્યારે નવો એક પ્રશ્ન ઊભો હોય ને હોય। હવે આજે ખાતરની જે એનપીકેનો ભાવ વધારો થયો એ સરકાર વાતો તો બધી મોટી મોટી ખેડૂતો સરકાર એટલે આ સિઝનમાં મગફળી એક તો ટેકાના ભાવે લેવાની તે હજુ પૂરું લઈ શક્યા નહીં, એમાં 25% જ મગફળી લેવાના છે। અને આ જે રવિ સિઝનમાં કહેવાય, રવિ સિઝનમાં ડીએપી ખાતર તમામ ખેડૂતોને મળ્યું નથી। અરે રવિ ના પછી ડીએપી જે મળ્યું એમાં પણ કોકરા આવતા હતા, તમે મેં બધાને લાઈવમાં જોઈશું, એમાં કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નહીં। બિલકુલ। અને દરેકને આપણને પોતાના ઘરમાં ઘર વપરાશ વર્ષે કેટલા ઘઉં જોવું છે, કેટલી બાજરી જોવે, કેટલા ચોખા જોવું, કેટલી દાળ જોવે, એની ખબર આપણને પડે છે। તો સરકારમાં બેઠેલા માણસોને ખબર હોય કે ભાઈ દર વર્ષે ખેડૂતને કેટલું ડીએપી જોવે, કેટલું એનપીકે જોવે, કેટલું યુરિયા જોવે, એ તો કોટા ફાઇનલ હશે।
સતોક રવિ સિઝન કયા મહિનામાં ચાલુ થાય એ સરકારને ખબર છે. તો સરકારને ઓધરો દર્શન કૂતરો હોય છે, સરકાર કોઈ ધ્યાન આપતી નહીં. હવે પહેલા મગફળી નોંધાવાની લાઈન હતી, પછી વેચવાની લાઈન થઈ, પછી રવિ સિઝનમાં ખાતર મેળવવાની લાઈન. એટલે તમે હદ કરી છે. આ ગુજરાતમાં સરકારને 30 વર્ષ થયો અને કેન્દ્રમાં 10 વર્ષ થયો અને ખેડૂતોની સરકાર 2022માં તમે એવું કહેતા હતા કે ખેડૂતોની આવક ડબલ થઈ, આ ડબલ કરીશું. ખેડૂતોની આવક તો ડબલ ના કરી પણ ખર્ચો તો 100% ડબલ કર્યો. ડબલ શબ્દ તમે ઉપયોગ કર્યો એ વાતમાં અમે સહમત છીએ. અને મારું કહેવું છે ધીમે ધીમે ખેતી મોંઘી થઈ રહી છે. તમે પોષણક્ષમ ભાવ જે આપી શકતા નહીં, પોષણક્ષમ ભાવ તો આપી શકતા નહીં, એટલે મારું કહેવું છે પોષણક્ષમ ભાવ આપી શકો નહીં અને બજારમાં ખાતરના ભાવ વધે, બિયારણના વધે, દવાના વધે. અને દવાના ડબલામાં જીએસટી એ ખરખો નહીં. કોઈ દવામાં 5% છે, કોઈ દવામાં 18% છે. અને ખેતીનો ઓજારોમાં જીએસટી, એટલે એમાં ખેડૂતને અત્યારે 50,000 60,000 સહાય આલી છે, પણ 70,000 જીએસટી લીધી અને 45,000 સહાય આલી છે. એના કરતાં જીએસટીની મુક્ત કરો તો ખેડૂતને ફોર્મ ભરવાનું રહ નહીં. ઓનલાઈન ફોર્મ પાસ થાય. એમાંય પાછું હારા ખોટા રાજકીય માણસોનો લાભ મળે. જે સાચો ખેડૂત હોય એને લાભ લેવો હોય તે સહાય. તો તમે ટ્રેક્ટર ઉપર જે સહાય આપવી અને જીએસટી લેવો એ બે કરોડ ટ્રેક્ટર પર જીએસટી રદ કરી દો. બરાબર છે. એટલે ખેડૂતને જો આ બધી જ વસ્તુમાં લાઈનમાં તો ખેડૂત ખેતી જાણ કરશે. મારું કહો છે તમે સબસિડી લેવા માટે લાઈન હોય છે, પાછું એમાં કોઈ ખોનગી હોતું નહીં. પેલા બધા આપવા રેવડી હતા, તમે રેવડી આલો, પણ મારો કોઈ રેવડીઓ જે આલી આલો, પણ ખેડૂતને ખેડૂત તરીકે જીવવા દો, ખેતી કરવા દો. નકર હવે ખેડૂત ધીમે ખેતીને નીકળ્યો છે અને જો આવો ને આવો વિચારો સરકારના હશે. પણ મને એક આમાં ખબર પડે છે જે ઇફકોની વાત છે અને એને જે વધાર્યો ભાવ એમાં નેનો ડીએપી, નેનો યુરિયા, નેનો એનપીકે ચાલુ કરવું છે. હોબળો, ખેડૂતને વાપરવાની આવડત નહીં પણ જોરેથી ગળે ભરાવવાનું છે. એટલે ધીમે તમામ ખાતરો, મારો વિચાર કદાચ 2-5 વર્ષે સાચો નીકળશે, તમામ ખાતરો બંધ થશે. યુરિયા બંધ થશે, ડીએપી બંધ થશે, એનપીકે બંધ થશે. એટલે બધો પ્રવાહી સ્વરૂપે આપવાનો છે. પણ એ પ્રવાહી સ્વરૂપના ખેડૂતને કઈ રીતે વાપરવું હજુ ખબર છે નહીં. હજુ એનો ડેમોન્સ્ટ્રેશન હાલવા તૈયાર નહીં. જોરેથી ડબલો હાલ દીશે. અને કાલે તો મીડિયામાં મેં જોયું કે ભાઈ અમુક જગ્યાએ એક ખાતરની થેલી આવી તો પ્લાસ્ટિકના જબલામાં અડધું નેનો યુરિયા, નેનો ડીએપી, દારૂની બોટલ જેમ પાઉચ દારૂનો મળે છે ને એવું હાલવા માંડ્યા છે. એ ખોટું છે. એટલે ઓને ગમે એ કરી અને પ્રવાહી જે વસ્ત છે ડીએપી, યુરિયા અને એનપીકે એ પ્રવાહી સ્વરૂપે ખેડૂતને ભરાવવું છે. ડેમોન્સ્ટ્રેશન હાલવું નહીં. અને ગમે કંઈના ઘેર પડી રાખ જે કરે. એટલે ધીમે આ યુરિયા, ડીએપી અને એનપીકે બજારમાંથી ગાયબ થશે. સરકારની નીતિ આવી મને દેખાઈ રહી છે. જી બિલકુલ કાકા. બીજો એક પ્રશ્ન એ થાય કે આખા ગુજરાતની આપણે વાત કરી. હવે ગુજરાતમાં ખેડૂતો કેટલા બધા છે એ આપે પણ જાણો છો, સરકાર પણ જાણે છે, અને સરકારની અંદર જે ખેડૂત છે જેમની નોંધણી થઈ છે એ પણ જાણે છે. ગુજરાતમાં વાર્ષિક અંદાજે 7 લાખ મેટ્રિક ટન રાસાયણિક ખાતરનો વપરાશ થાય છે. અને વિરોધનો આ વંટોળ અમરેલીથી શરૂ થયો છે, જે દિલીપ સંઘાણીનો જ વિસ્તાર છે. એટલે જે સંઘાણી જે વિસ્તારમાંથી આવે છે, અમરેલીમાંથી, એ જ ઇફકો આખું આ ખાતરનું નિર્માણ કરે છે, બનાવે છે, અને ત્યાં જ વિરોધનો વંટોળ. એટલે આપણે ક્યાં લાગે છે, ખામી ક્યાં રહી જાય છે, શા માટે આટલો બધો ભાવ વધારો થઈ જાય છે? ખેડૂતના હિતનું કોઈ વિચારવા બેઠા નવરાજ નહીં. એ યુવાનું જ હિત વિચારશું. આજે આપણે જાણીએ છીએ, હોભળો, ગુજરાતમાં વિધાનસભાનો સભ્ય થયો એનું પેન્શન ચાલુ, લોકસભામાં થઈ એનું એમાં કશું ઓછું થવા દેવા નહીં. પગારે વધારે છે, પેન્શને વધારે છે. આ ભાવ વધારો જે 250 રૂપિયા વધ્યો એમાં લોકોને આશ્વાસન આવે છે કે અમે કેન્દ્રમાં રજૂઆત કરીશું, ભાવ ઘટશે, કેન્દ્રમાં રજૂઆત કરીશું. પણ રજૂઆત શું કા કરવી પડે? ભાવ વધવા જ ના દો. સંઘોણી સાહેબનું સવારે મેં લાઈવમાં જોયું. સંઘોણી સાહેબ કે પોતે કે મને ખબર જ નહીં ચમ ભાવ વધાર્યો. એ ખેડૂત સહકારી આગેવાન છે. એમનું મેં સવારે ટીવીમાં પ્રોગ્રામ જોયો મીડિયામાં કે સંઘોણી સાહેબને ખુદને ખબર નહીં કે અમે રજૂ કર્યું. સંઘોણી સાહેબ જેવા સહકારી આગેવાનો પણ વિશ્વાસમાં લીધા નહીં. એ પછી વાતો બધી કરવાની કે અમે આ કરીશું તે કરીશું. જે ચાલુ સરકારમાં સંકળાયેલા સહકારી આગેવાન છે, વિપક્ષના આગેવાન નથી, એ પણ અંધારામાં છે. પછી આમાં સોલ્યુશન આવવાની વાત છે. બધું ખેડૂતો જે કર્યું પણ સરકારની નીતિ છે એ તો હવે કોઈક સોની છે નહીં.
એ ખેડૂત વિરોધી છે. એણે જે કરવું એ કર્યું. જો તે ઓને નેનો યુરિયા, નેનો ડીએપી, નેનો એનપીકે ચાલુ કરવાનો આ પ્રોગ્રામની શરૂઆત છે. ધીમે ધીમે બજારમાં ખેંચ ઊભી કે ના છૂટકે લોકો પછી વાપર્યું, પણ લોકોને પ્રવાહી નેનો વાપરતા આવડતું નથી. એ એને શીખવાડવું કે નહીં, બરાબર. હવે તો એની અસર તો હાલ નહીં ખબર પડે. આજે 10 વર્ષે ખબર પડી આપણને રૂપિયા ડોલરની, હજુ બીજા 10 વર્ષે ભારતની ગુજરાતની ખબર પડશે કે ખેતીની શું પરિસ્થિતિ છે. વાતો ગમે તે કરીએ પણ ધીમે ધીમે અને આપણે આજે 5 વર્ષ મોડી મફળી 1500 વેચાતી આજે 900-900 વેચાય છે. એ સરકારને ખબર નહીં, ખર્ચા વધ્યા નહીં, બિયારણ ખાતર મોંઘું નહીં થયું. એટલે ખેડૂત ધીમે ખેતીમાંથી જેમ જલ્દી નીકળે એ સરકારની પ્રોસેસ લાગે છે, બીજું કંઈ વધારે લાગતું નહીં. જી બિલકુલ. એટલે કાકા આપની વાત સાથે આગળ પણ વાત કરીશું ને એ પણ સમજીશું કે ખેડૂતને આખરે આટલી બધી મુશ્કેલી પડવા પાછળનું કારણ શું છે. શા માટે ખેડૂત એક ભાવ વધે અને ખેડૂતના માથે ચિંતાનું ભારણ વધી જાય છે, તેના વિશે ચર્ચા કરીશું એક નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ચર્ચા એનપીકે ખાતરમાં વધેલા ભાવની કરી રહ્યા છે. કાકા આપણી સાથે જોડાયેલા છે. ભરતભાઈ, સવાલ આપને એ કહું કે અગાઉ આપે કહ્યું કે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી અને આપની વાત સાથે એ પણ વાત જોડું કે ગુજરાતના ખેડૂતો સાથે અમે જ્યારે વાતચીત કરી ત્યારે કહેતા હતા કે પાકનો પૂરતો ભાવ મળતો નથી. એમાં આ ભાવ વધારો ખેડૂતો માટે કેટલું ભારણ કરી શકાય? જી, આ ભારણ તો આપણો જે એકલો ખેતી પર નિર્ભર છે, જેને સાઈડમાં બીજી કોઈ આવક નથી, એટલે કે ઘરમાં કોઈ પરિવારમાં સભ્યો સરકારી નોકરી ના હોય, કોઈ નાનો મોટો ઉદ્યોગ ના હોય, કોઈ ધંધો ના હોય અને એકલો ખેતી કરતો હોય નાનો સીમાંત ખેડૂત, હોબળો બહુ મોટા ખેડૂતની વાત નહીં કરતો, એ તો દિવસે દેવામાં જઈ રહ્યો છે. એમાં કોઈ શંકા છે નહીં. કારણ કે આજે તારીખે તમે એને 5 વર્ષ પછી જે કેસીસી લોન કરી હોય અને આજે લોન જુઓ તો દર વર્ષે એ ખેડૂત લોન વધારવા માટે ફરતો, સાહેબ ગમે કંઈ મારી લોન વધારો, સાહેબ ગમે કંઈ મારી લોન વધારો. એ શાના માટે? એને તો જરૂર નહીં, લોન લેતો નહીં, પણ દેવું ખેડૂતોનું દિવસે વધી રહ્યું છે. અને સાહેબ તો કેન્દ્રમાં જ્યાં તો પ્રધાનમંત્રી ફસલ યોજના લાયા, એમાંય બધું પ્રીમિયમ જ્યું, કોઈને કશું આલ્યું નહીં અને જે પ્રીમિયમ લેનારને કોઈ સજા થઈ નહીં. કારણ કે આમાં તો અમે બધું કનું કોણ ચો ફંડ જાય છે ખબર પડતી નહીં. એ જે વીમા કંપનીએ વીમો લીધો 1 રૂપિયો ગુજરાતમાં આલ્યો નહીં, બરોબર છે. એ વીમા કંપની પ્રીમિયમ તો લીધું, તે પ્રીમિયમ ચોજ્યું. અરે અમારે શોર્ટકટ હોય. એ પ્રધાનમંત્રી ફસલ યોજના ને પ્રધાનમંત્રી ફસા યોજના થઈ, ફસલ યોજના નહીં. એટલે આવી બધી યોજનાઓમાં ખેડૂતના પૈસા ગમે રીતે એન કે પ્રકારે જોઈશે અને ખેડૂત દિવસે દેવાદાર થતો થાય એટલી મને ખબર છે. જી બિલકુલ. બીજું મારે આપની પાસેથી એ સમજવું છે કે જ્યારે આવા ભાવ વધે ત્યારે એક ખેડૂતને જે ખર્ચ થાય તેમાં તેનું ભારણ કેટલું કાકા વધી શકે? ઓમાં આ ખાતરનો ભાવ વધે, હોપળો મારી વાત. તમે કોઈ પણ વસ્તુનો બજાર અત્યારે હાલ એક બજારમાં એક રિવાજ છે. આ જે ફાસ્ટ ફૂડમાં જે પડીકો આવે છે ને 5 રૂપિયાનો, 10 રૂપિયાનો, 20 રૂપિયાનો કે કેવડો આગળ જે મુખવાસ આવે, મોંઘવારી વધે ને એટલે પેકિંગમાં એ લોકો વજન ઘટાડે, પેકિંગનો ભાવ ના વધારે. પેકિંગનો ભાવ વધારે 5 કે 10 રૂપિયા પેકિંગનું એનું પોતાનું અંદરનું વજન વધારે. આપણે યુરિયામાં સાહેબે શું કર્યું, યુરિયા 45 કિલો કર્યું 50 કિલોની જગ્યાએ, યુરિયાનો ભાવ ના વધાર્યો 45. એટલે અરે હવે ડીએપી કે એનપીકોમાં ધીમે 45 કરશે, 40 કરશે, બેગ રાખશે, એમને પડી. અને ખેડૂત હવે ધીમે ખેડૂતને નહીં પોસાય, ખેડૂત ખાતર વાપરવાનું ઓછું કરશે. ખાતર જે 20 કિલો વાપરતો હોય એની જગ્યાએ 15 કિલો વાપરે, એટલે એમાં ઉત્પાદનમાં અસર થાય, ઉત્પાદન ઓછું આવે જે પાક હોય તે. એટલે એની લોબા ગાળે દેશના ઓકળામાં ખબર પડે કે કેટલું ઉત્પાદન ઘટ્યું, બરાબર. એટલે આની અસર લોબા ગાળે ખબર પડશે. અને મને તો એવો અંદાજ છે કે આ જે ડીએપીની ગુણ 50 કિલોની છે અથવા એનપીકેની 50ની છે, એ સરકાર કદાચ 40ની કરી દે છે કે ભાવમાં રાહત દેખાડવા માટે. આ જે પ્રાઇવેટ કંપનીઓ કરે છે જે ફાસ્ટ ફૂડમાં, એવું આ લોકો 40 કિલોનું કહે છે, બજાર ભાવમાં કિંમત 1 લાગે પણ એમાં 10 કિલો ઘટે. આ 45 કિલો યુરિયામાં કરી એવું ને એવું આમાં કરશી. જી બિલકુલ. આપના જેટલા પણ જવાબ હતા કાકા, એમાં મેં એક વસ્તુ કોમન માર્ક કરી કે આપે કહ્યું કે લોકો આવું નવું રહેશે તો ખેતી છોડી દેશે. જેની 20થી 25 વીઘા જમીન હશે એ ખેડૂતોના દીકરા પોતાનું વતન છોડીને મોટા શહેરોમાં સેટ થઈ ગયા છે અને એમના ખેતરમાં ભાગ્યા અત્યારે કામ કરી રહ્યા છે. કાકા, આ વાત
આવનારા ભવિષ્ય માટે કેટલી ચિંતાજનક? તમારી 100% સાચી છે. સરકારને પોતાને પણ ખબર છે કે જે મોટા ખેડૂતો 20-25 વીઘાવાળા છે, બરોબર છે, એ પોતાના એક માણસને ભાડે જમીન આપી દી અને વાર્ષિક આંકડો નક્કી કે આટલા પૈસા, જેને બિલકુલ વિકલ્પ નહીં અને નાનો ખેડૂત છે એ વાવે છે. પણ જે નાનો ખેડૂત હોય એને દેવું થઈ જાય તો એ જમીન ગીરવે આપે જરૂરિયાતવાળા પૈસા માટે, બરોબર. ગીરવે આપીને જીઆઈડીસીમાં બીજામાં ત્રીજામાં, એટલે ધીમે ધીમે જે ખેતી જેનો વડીલો પાછી જમીનમાં જેને ખેતીનો અનુભવ હોય એવા ખેડૂતો ધીમે ધીમે ખેતી છોડી રહ્યા છે. અને તમે દેશ લેવલ વકડો જુઓ ને સાહેબ, બુદ્ધિશાળી વર્ગ પરદેશમાં જમા થવા માંડ્યો છે. વર્ષે કેટલો આપણા એનઆરઆઈઓ પરદેશમાં કેટલી આપણા નાગરિકત્વ લેવા મળ્યા છે, બરોબર છે. એનું આ કારણ બધું આ બધું જ આવી જાય છે. દેશની આર્થિક પરિસ્થિતિમાં ખેતીથી છેલ્લા મોથી ઉપર સુધીમાં આપણા ભારતની નાગરિકતા કેટલા લોકો છોડવા મળ્યા છે, બરોબર છે. એ નાગરિકતા છોડાવવા મૂડીવાદી માણસો ભણેલા છે, પણ ખેડૂત ખેતી જોઈ રહ્યો છે. એટલે આની આ 10 વર્ષે જેમ ડોલરની ખબર પડી ને, અને બીજા 15 વર્ષે હજુ મારું તો ગણવાથી બીજી ખબર પડશે કે આની પરિસ્થિતિ શું થશે. આજે હાલ કલ્પના કરીને વાતો કરીએ ખોટી. બિલકુલ. બીજું ભરતભાઈ, આપ આટલા વર્ષોથી ખેતી કરો છો, એવું શું કરી શકાય જેનાથી જે અત્યારે સ્થિતિ છે એના કરતાં વધારે સારી સ્થિતિ જોવા મળે અને ખેડૂતોને મુશ્કેલી ઓછી પડે? સાહેબ, આ તો બહુ એવી વસ્તુ છે. આપણા ગુજરાત રાજ્યમાં કે દેશમાં આપણી એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ છે, એમાં કોઈ પણ પાક, બાજરી, ઘઉં, અનાજ કે કપાસ કે તેલીબીઓ, એનો પોતે ગવર્મેન્ટ પોતે એની નિગરાનીમાં વાવેતર કરાવે, બરાબર. એમાં કેટલો ખર્ચો થાય છે એ ખર્ચો કરે. જે MSPની વાત છે, MSP C2+ની વાત છે, એ પ્રમાણે કરે તો ખેડૂતો ખેતી કરશે. કારણ કે એમાં સરકાર પાસે બધી સગવડ છે, ખેડૂતના પર તક બીજો જો જવાની જરૂર નહીં. કૃષિ વૈજ્ઞાનિકો છે, કૃષિ યુનિવર્સિટીઓ છે, એમાં બધું જ વાવેતર વીઘો જે ઓકડા કરવા એ પણ કરે. કેટલો ખર્ચો પડ્યો, ભાવ કઈ રીતે બધું બધી ખબર છે. આખો બધા અભણ માણસો બેઠા નહીં. શું વિધાનસભામાં લોકસભામાં 5% 10% ભણે છે, બરોબર છે. એની વાત નહીં, પણ આ લોકોને કરવું હોય તો બધું કરી શક્યતા છે. બાકી આ બધા કરવાના નહીં, બરોબર છે. કેમ નહીં કરવાના? કે યુવાને તો જો પંચાયતથી મળીને પાર્લામેન્ટ સરકાર ના જાય એનું ધ્યાન રાખવાનું છે. દુનિયા કે વસ્તી જોનારની ખાડીમાં જ ના જાય. કદાચ કોઈ સરકારી કર્મચારી હોય કે ગ્રેજ્યુએટ માણસ હોય કે જ્યારે કે શિક્ષકોની વાત છે, એઓને ટેમ્પરરી 11 મહિનાનો પગાર પડ્યો. અને ખેડૂતને કે તારે જે કરવું હોય કે મરવું હોય તો મર, આ વાત છે. બાકી સરકારના ધારા તો બધું કરી શકે, આમાં કશું હશે કે નહીં. અને આની ખબર હજુ 20 વર્ષે પડશે. હોબળો મારી આગાહી, હું તો જીવું કે ના જીવું. આજથી 25 વર્ષે સરકારને બિયારણ, ખાતર, દવા બધું ખેડૂતના ઘેર આવશે, ત્યાં ખેડૂત ખેતી કરશે. એવી પરિસ્થિતિ ઊભી થશે કે બજારમાં અનાજ જોઈશે ને બીજું એ જોઈશે. બધું બહારથી લાવ્યા પોસાશે નહીં, અને પરદેશી લાવશો તો દેશ ખાડામાં જશે. ઓગણીઓ જમીન પડી છે ને ખેડૂત ખેતી નહીં કરે એ સરકારને ખાતર, બિયારણ, દવા બધું ઘેર આપવું પડશે, આખી કીટ, તો જ ખેડૂત ખેતી કરશે. એવો સમય આવશે સાહેબ. બિલકુલ. એટલે કાકાની આ ભવિષ્યવાણી કેટલી સાચી પડે છે એ પણ સમય બતાવશે. પણ હાલ સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ એ ચર્ચા કરીશું કે જે નેતાઓ મત માટે ખેડૂતોના ઘર આંગણે પહોંચે છે, એ નેતાઓ આવી મુશ્કેલીમાં ખેડૂતોની વાત સાંભળે છે કે નહીં, તેના વિશે ચર્ચા કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે. ચર્ચા NPK ખાતરમાં થયેલા ભાવ વધારણી કરી રહ્યા છે. કાકા, ખેડૂતોની મુશ્કેલી લઈને નેતાઓ પાસે જાય છે, કારણ કે અવારનવાર ખેડૂતો કહેતા હોય કે મેં ફલાણા નેતાને વાત કરી, આ નેતાને વાત કરી, એમણે કશું કર્યું નહીં. એ પછી BJP હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના કોઈ નેતા હોય, શું ખેડૂતોને કોઈ સાંભળતું જ નથી? એ વાત 100% સાચી છે. જે તે વિસ્તારમાં આજે ગુજરાતમાં આપણે 161-62 સીટો છે, એનો કોઈ પણ ધારાસભ્ય તમે વાત કરો તો તમને કે હા હું વાત પોકાડી, પણ એ વાત પોકાડવાના નહીં. એને વાત પોકાડેલી કોઈ ખબરવા તૈયાર નહીં. એ રાય પોકાડવાના નહીં, પોકાડ કે યોને પાછું અમાઉં છે. આ લોકો તો રજૂઆત કરે તો યોને કે આ તો પક્ષ વિરોધી વાત લઈને આવે. એટલે પક્ષ વિરોધી પ્રજાના વચ્ચે જવાનું એટલે પક્ષ વિરોધી વાત કહેવાય જ નહીં. એ બધી વાતો છે એટલે આ લોકો યુવાની વાત સાંભળવાની કદાચ રજૂઆત કરવી ખરા ના કરે. અને ઓને એક જ લાલચ હોય જે હોય કે આપણે આવી રજૂઆતો લઈને જઈશું તો આવતા વખત આપણને ટિકિટ મળશે નહીં. એટલે ઓને તો જે આવ્યા છે સરકારમાંથી કે રાજકારણમાંથી કે ધારાસભ્યનું પદ છોડવું ને એ રજૂઆત કરવા ને એને કરું તો એ રજૂઆત ચાલવાની નહીં. એ વાત નક્કી છે. જી ખેડૂતને કે કરું છું પણ કરવાને કે અમારા મોણસામાં
આપણો પમદારો શાહ સાહેબ બોલ્યા અંબોળમાં ચેક ડેમ બંધાય છે એમાં એવું બોલ્યા સરસ મજાનું ઓહો જેવું જબરું બોલ્યા કે ભાઈ આ કેનાલમાંથી નર્મદા પછી સુજલામ સુફલામ ને ઉત્તર ગુજરાતને લીલું કરી નાખ્યું પોણી જાય છે ઓલે બાપ પોણી જ નહીં છોડતા તમે અને આજે મોય ફૂટ પોણી નહીં વાતો તો મોટી મોટી કરી બરાબર લીગલી તમે જઈને તો જુઓ એટલે બધી વાતો પ્રવચનની વાતો છે બાકી કોઈ નેતા કશું કરવાના નહીં. બિલકુલ કાકા, આપે કહ્યું કે બધા ખેતી છોડી દેશે તો પછી ભારત તો ખેતી પ્રધાન દેશ છે ને આપણે અત્યાર સુધી અમે તો ભણતા આવ્યા એમાં એવું કહેવામાં આવ્યું કે ભારત ખેતી પ્રધાન દેશ છે અને ભારતના તમામ લોકો ખેતી કરે છે. જો આપ કહો છો કે બધા પોતાની જે જમીન હતી, જે વારસાઈમાં જમીન મળી છે એ છોડીને જતા રહે છે તો પછી ખેતી કોણ કરશે? ભારતનું જે ખેતીનું ટેક્સ છે, ભારત ખેતી પ્રધાન દેશ, એ ટેક જ જતું રહેશે કાકા? હવે તો ખેતી પ્રધાનનો માર્કો બદલાઈને ઉદ્યોગ પ્રધાન થવા મળ્યો સાહેબ અને નેતા પ્રધાન દેશ થયો. બધા જો જુઓ ને ગામના ખૂણે ખોતરે ઓને નેતા જ ઊભા કર્યા છે. ખેતીમાંથી બધા નીકળી જવા મળ્યા. કારણ કે તમે આજે તમે જુઓ કારણ કે આમાં રાજકારણમાં ભળવાથી પહેલાં તો જે હતું એ ખબર નહીં પણ છેલ્લા 5-7 વર્ષથી તો જે જુઓ એમાં કરપ્શનમાં કોણ પકડાય છે? કાર્યકરો. બરાબર છે. અમે છેલ્લું મારું કહો છો તમે સરકારમાં ગમે એટલું બજેટ ફાળે રોડ રસ્તા પુલ બધામાં ચોરી અને એમાં સંકળાયેલા માણસનો છેડો તો તેઓ અડતો હોય છે. એટલે આ બધા ધંધો કરી બેઠા છે. એટલે આની અસર સાહેબ 10 વર્ષે જેમ ડોલરની ખબર પડી હજુ બીજો પડશે 15 વર્ષે તમે જોજો પરિસ્થિતિ હું જીવું કે ના જીવું પણ તે પરિસ્થિતિ દેશની પરિસ્થિતિ બહુ ખરાબ આવશે એટલી મને ખબર પડે છે. બિલકુલ કાકા, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે ચિંતા ખેડૂતોની છે, જે ચિંતા ખેડૂત આગેવાનોની છે, એ તમામ લોકો અત્યારે પ્રશ્ન એમનો એ જ છે કે જો આને આ સ્થિતિ રહી તો ખેતી કોઈ નહીં કરે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી વળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.